હલો ફ્રેન્ડ્સ, કથા પણ આપણી, વ્યથા પણ આપણી, અવસ્થા પણ આપણે ભોગવી રહ્યા છીએ અને વ્યવસ્થા પણ આપણે જ કરીશું. મિત્રો, હમણાં થોડા સમય પહેલાં આપણે ન્યૂઝમાં સમાચાર જોયા કે જાપાનની કોઈ 32 વર્ષની દીકરી છે, એમણે એઆઈ સાથે લગ્ન કર્યા. નવાઈ લાગે ને? લાગે જ. મિત્રો, આજે આપણે બધાને ખબર છે કે દીકરાનું સગપણ કરવું એ કેટલા કઠિન બાબત થઈ ગઈ છે. લોઢાના ચણા ચાવવા જેવી બાબત થઈ ગઈ છે. આપણા પહેલાંના વડીલો કહેતા કે ભાઈ ચાર પાંચ જોડી બૂટના તળિયા ઘસાઈ જાય ત્યારે દીકરાનું ઠેકાણું પડે. ત્યારે આપણને નવાઈ લાગતી હતી, કારણ કે આપણે જે વખતે યુવાન હતા ત્યારે આ પરિસ્થિતિ આપણે જોઈ નહોતી. આજે એ પરિસ્થિતિની હજી તો મિત્રો શરૂઆત થઈ છે. આ તો હજી શરૂઆત છે. તો મિત્રો, એક બાજુ દીકરીઓ એઆઈ સાથે લગ્ન કરે છે, બીજી બાજુ દીકરીઓ નથી એવું નહીં, છે પણ લગ્ન ન કરવાના નિર્ધાર સાથે પણ જીવે છે. આ પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે? આપણે કઈ રીતે આપણા પરિવારને વસાવી શકશું? એ ખરેખર મનોમંથન કરવા જેવી વાત છે. દીકરીઓને એવો તો કેવો દીકરો જોઈએ છે કે એને કોઈ દીકરો પસંદ ના આવ્યો અને એઆઈ સાથે લગ્ન કરી લીધા. આપણે જાણીએ છીએ કે એ કંઈ સજીવ નથી, પણ એની અંદર એને કંઈ એવા ગુણ દેખાણા. તો આપણે ખરેખર એવું મનોમંથન કરીએ કે આપણા દીકરા અને આપણી દીકરીઓ છે એ સમજીને, વિચારીને, આપણા તરફથી એને એવી વાતો કહીએ. દીકરો હોય તો એવી રીતે ન ભડકાવીએ કે આવનારી છે એ તો 20 નોરી આવશે પછી ખબર પડશે. દીકરી હોય તો એવી રીતે ન ભડકાવીએ કે જાઈશ ને ત્યાંથી પાછી જ આવીશ. આ વસ્તુ ખરેખર ખોટી છે. દીકરીને જ્યાં મોકલીએ છીએ પરિવાર ખૂબ સારો છે. દીકરીને ત્યાં સેટ થઈ જવા માટે થઈ અને પ્રોત્સાહન આપીએ. દીકરાને માટે જે ઘરની દીકરી લાવીએ છીએ એ દીકરી સંસ્કારી ઘરની છે અને એ દીકરી આ ઘરમાં સેટ થઈ જાય એ માટે દીકરાએ થોડો ઘણો ભોગ આપવો પડે. તો એ આપવો જ જોઈએ. એ રીતે પણ દીકરાને સમજાવવો પડે. મિત્રો, આપણે અહમ નહીં પણ આદર કરતા શીખીએ. આપણે કડવાહટ નહીં પણ કદર કરતા શીખીએ. જેમ દીકરાની વહુ છે એ ઘરની લક્ષ્મી છે, એમ દીકરો છે ને એ પણ ઘરનો દીવો છે, દીવો. અને આ દીવો કેવો? તો કે આખા પરિવાર માટે ઉજાસ, પ્રકાશ અને ઉષ્મા આપે. હવે જ્યારે કોઈ પરિવાર પોતાના કાળજાનો કટકો, પોતાના જ ઘરની આખી રોનક આપણા ઘરે આપણને આપી દેતો હોય કન્યાદાન કરીને, ત્યારે એ રોનકને સંભાળવી, સાચવવી અને એને વિકસવા માટે એવું વાતાવરણ પૂરું પાડવું એ આપણી ફરજ છે. તો આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં હું વ્યક્તિગત એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણી વડીલોની પણ થોડી ઘણી કચાશ તો છે જ. માત્ર ને માત્ર આપણે દોષ દઈએ કે આ જનરેશન બગડી ગઈ છે, આ જનરેશન કોઈ વાતમાં સમજતી નથી, એ બધી વાત ઠીક છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે પણ આપણા દીકરા અને આપણી દીકરીઓ એને લગ્નનું સાચું મહત્ત્વ, એને એક માણસનું મહત્ત્વ, એક પરિવારનું મહત્ત્વ, પરિવારના દીકરાનું મહત્ત્વ, એ પરિવારની દીકરીનું મહત્ત્વ, એ મહત્ત્વ સમજાવવાનું આપણે ક્યાંક ચૂકી ગયા છીએ. અને એટલે એને આવેલી પોતાની પત્ની છે એનું પણ મૂલ્ય નથી હોતું, અને આવેલી દીકરી છે એને પતિ તરીકે દીકરાનું પણ મૂલ્ય નથી હોતું. અને પરિણામ શું આવે છે એ કંઈ મારે કહેવાની જરૂર નથી મિત્રો. તો ચાલો ને, જ્યારે જાગ્યા ત્યારથી સવાર ગણીને આપણે કંઈક એવો બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે જુદા જુદા લગ્ન પ્રસંગોમાં જઈએ છીએ, કેટલા બધી જગ્યાએ આપણે જ્યારે ઘણા બધા સમૂહને મળીએ ત્યાં પણ જો આપણે ધ્યાનથી જોઈએ તો ચર્ચા એક જ ચાલતી હોય છે કે અરે બેન, લગ્ન થઈ ગયા એટલે ક્યાં શાંતિ છે, લગ્ન પછી ચાલશે તો ને. હવે તો આ લગ્નના બિલ ના ચૂકવાય એની પહેલાં તો દીકરો અને દીકરી કહી દે છે કે અમારે હવે સાથે રહેવું નથી. ત્યારે આવી પરિસ્થિતિ જો નિર્માણ કરવામાં આપણો હાથ હોય, અને છે જ, તો એ પરિસ્થિતિ છે એને સુધારવા માટે પણ આપણો હાથ, પગ અને મગજ બધા દોડવા જોઈએ. અને આપણે બધાએ આની અંદર દીકરાની માતાઓ પણ આવી જાય, દીકરીની માતાઓ, હુંથી માંડીને તમામ આપણે વાલીઓ આવી જઈએ કે આપણે કંઈક એવો પ્રયત્ન કરીએ કે આ પરિસ્થિતિ છે એમાં જ્યાં પહોંચ્યા છે ત્યાંથી આપણે રિટર્ન થઈ જઈએ. કદાચ આગળ જઈશું, એઆઈ સાથે દીકરીઓ લગ્ન કરશે, કદાચ કાલ સવારે કોઈ દીકરો પણ આવું કરશે, અને આવું ને આવું ચાલશે તો આપણે આપણા પરિવારને,
આપણે આપણા પેઢીને કઈ રીતે આગળ વધારશું અને કઈ રીતે આ આખી વ્યવસ્થા છે એ ચાલશે. તો ચાલો સાથે મળીને કંઈક એવો પ્રયત્ન કરીએ કે આપણે માણસનું મૂલ્ય સમજતા થઈએ. બરાબર છે? ચાલો ત્યારે નવી વાતો સાથે આવતીકાલે મળીશું. સૌને નમસ્કાર.